અત્યારે બધી જ જગ્યાએ અલ નીનો ઇવેન્ટની વિશે વાત થઈ રહી છે. વિશ્વના 100 સૌથી હોટેસ્ટ સિટીની અંદર ભારતના 98 સિટીઝનો સમાવેશ થાય છે. તો આવી ગરમીથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? સામાન્ય શબ્દોમાં તમને સમજાવું તો અત્યારે કફનો પ્રેશર કાળ ચાલે છે અને વાતનો જય કાળ ચાલે છે. તો અત્યારે આવી કાળઝાળથી ગરમીથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે આપણે અત્યારે ગ્રીષ્મ ઋતુચર્યાને અનુસરવી જોઈએ. ગ્રીષ્મ ઋતુચર્યાની અંદર શું શું કરવું જોઈએ? કેવો ખોરાક લેવો જોઈએ? સર્વપ્રથમ ખાટો, ખારો અને તીખો આ પ્રકારનો ખોરાક સૌથી ઓછો કરવો જોઈએ. સાથે સ્વભાવમાં જે મધુર, શીત, લઘુ આ પ્રકારના ખોરાકનો સમાવેશ વધારે કરવો જોઈએ. શરીરની અત્યારે ગરમી વધતા શરીરની અંદર સ્વાભાવિક રીતે રૂક્ષતા જોવા મળે છે, એટલે આપણે સ્નિગ્ધ પદાર્થોનું સેવન કરવું જોઈએ. મોસમી ફળો જેવા કે તરબૂચ, શાકરટેટી વગેરેનું સેવન કરવું જોઈએ. ફળોના સેવનમાં એક ખાસ વાતનું ધ્યાન એ રાખવું જોઈએ કે રાતના સમયે તથા ભોજન બાદ આ ફળનું સેવન ના કરવું જોઈએ, કેમ કે આ ફળોની અંદર વધુ પ્રમાણમાં પાણી હોય છે, જેનાથી આપણી પાચન આગની મંદ થઈ શકે છે. ગરમીથી શરીરને રાહત આપવા માટે ચંદન, ઉશીર વગેરે જેવા શીતલ દ્રવ્યોનો લેપ કરવો જોઈએ. સાથે ધાણા સિદ્ધ પાણી પીવું જોઈએ, જે તમને શરીરની અંદર નેચરલી કુલન્ટ ઇફેક્ટ આપે છે. આ સિવાય વરિયાળીનું શરબત અથવા પલાળેલી વરિયાળી લેવાથી પણ શરીરને પૂરતી પ્રમાણમાં ઉર્જા મળી રહે છે. શીતાગાર મતલબ કે એર કન્ડિશનર રૂમની અંદર રહેવું જોઈએ અને સુતરાઉ તથા કોટનના વસ્ત્રો પહેરવા જોઈએ. આ સમય દરમિયાન આલ્કોહોલ બિલકુલ એવોઇડ કરવું જોઈએ, પણ જો કોઈ એડિક્ટ પર્સન હોય તો એને વધુ પ્રમાણમાં પાણી સાથે મેળવીને લેવું જોઈએ, જેથી કરીને ઇમેશિએશન, બર્નિંગ સેન્સેશન, ડિલ્યુઝન આ બધી વસ્તુથી બચી શકે છે. અત્યારે આ વિડીયો શું કામે? બીકોઝ અવેરનેસ મસ્ટ કમ બિફોર ડિસીઝ. થેન્ક યુ.